નમસ્કાર. નમસ્કાર. શું નામ આપનું? હરિભાઈ મારું નામ. હરિભાઈ બેચરભાઈ પટેલ. હરિભાઈ બેચરભાઈ પટેલ. હા. ઓકે. આ કયું ગામ છે હારી? દેત્રોલી. દેત્રોલી, તાલુકો ઈડર. ઈડર, જિલ્લો સાબરકાંઠા. અચ્છા, આજે આપણે તમારા ખેતરમાં ઊભા છીએ અને મગફળીનું વાવેતર કરેલું છે, બરાબર? હા, બરોબર. આ કેટલા વીઘા જમીન છે? આ એકડમાં છે. 1 એકડ છે. એકડ છે. 1 એકડમાં આપણી બે વીઘા. હા, 1 એકડ એટલે 2 વીઘામાં આપણી જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ તમે વાપરેલી છે. હા, મેં વાપરેલી. બરાબર. તો આજે તમારા હાથમાં જે પ્રોડક્ટ છે એ તમને કોને આપી હતી? એ આપણે મહેશભાઈ આપી હતી. મહેન્દ્રભાઈ. આ ફંગીસાઇડની. મગફળીમાં અંદર જમીનના બરોબર કાળી ફૂગ આવી હતી. મગફળીમાં કાળી ફૂગ હતી. એટલે પછી મહેશભાઈ બોલાયેલા આવ્યા. પછી એમને કહ્યું કે ફંગીસાઇડનું ડ્રિચિંગ કરો. એટલે પછી ડ્રિચિંગ કર્યું એટલે રોગ અટકી ગયો. એટલે કાળી ફૂગ હતી, મગફળી ઉતરતી હતી, હા, છોડ જતા રહેતા હતા, જતા રહેતા હતા, પીળાશ પડી હતી, ખાલા પડી જતા હતા, આવા પ્રોબ્લેમ હતા, બરાબર? પ્રોબ્લેમ તો મહેન્દ્રભાઈ તમને આપણી આ જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરવાનું તમને સજેશન આપ્યું, બરોબર આલ્યું, અને તમે આ પ્રોડક્ટ વાપરી અમે. તો આવા પ્રોડક્ટ વાપરવાથી તમને 100% રિઝલ્ટ મળ્યું છે? હા, 100% રિઝલ્ટ મળી ગયું. એવું? ફ્રી તાત્કાલિક વળી જઈ અને થોડી કાળી પડવા લાગી. કેવી રીતે આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો તમે? જે આ ફંગીસાઇડ છે કે આ ફંગીસાઇડ એ ડ્રિચિંગ કર્યું હતું પાણીમાં. આને તમે પાણીમાં ડ્રિંચિંગ કરેલું? ડ્રિચિંગ કર્યું હતું એના થકમાં. એની સાથે બીજું કઈ પ્રોડક્ટ વાપરી? પછી આ જે છે ને ભૂમિ પરિવર્તન. હા, ભૂમિ પરિવર્તન, આનું પણ ડ્રિંચિંગ કરેલું? ઓને પણ ડ્રિચિંગ કર્યું હતું એમ. બરાબર. અને સ્પ્રે માટે? આજે એનો છંટકાવ કર્યો હતો આનો. ફાસ્ટ સ્ટાર્ટ અને ફાસ્ટ ટોસનો સ્પ્રે હા, મારેલો. એનો છંટકાવ કર્યો હતો. બરાબર. દર્શક મિત્રો, તમે જોઈ રહેલા છો, ફાસ્ટ સ્ટાર્ટ અને ફાસ્ટ ટોસનો સ્પ્રે કરેલો છે મગફળી ઉપર, અને નીચે ફંગસના પ્રોબ્લેમ હતા જેના કારણે મગફળી ઉતરતી હતી, છોડ પીળાશમાં હતા અને જતા રહેતા હતા. તો આપણી ફંગીસાઇડ અને ભૂમિ પરિવર્તનનું જમીનમાં ડ્રિંચિંગ કરેલું છે, માત્ર એક જ વાર કરેલું છે. તો એક જ વાર ઉપયોગ કરવાથી અહીંયા જે ફંગસના પ્રોબ્લેમ હતા એમાં જોરદાર રિઝલ્ટ મળ્યું છે. મગફળી ઉતરવાની બંધ થઈ ગઈ છે, ગ્રોથ બી સારો છે, અને આનું ગ્રીનરી સારી છે, અને ખાલા જે પડતા હતા એ પણ બંધ થઈ ગયા છે. તમે આખા ખેતરમાં જોઈ શકો છો, સારું એવું રિઝલ્ટ મળ્યું છે. એની હાઇટ પણ તમે જોઈ શકો છો. એક છોડવો ઉખાડીને જરા બતાડો ને. ઓછી કાઢો, ઓછી કાઢો. કે અંદર ડ્રિંચિંગમાં આપણી ભૂમિ પરિવર્તનનું ડ્રિંચિંગ કરવાથી અંદર મગફળીના દાણાનો બેસાર આપણે જોઈ શકીએ છીએ કેવો થયો છે, જબરજસ્ત. મૂળના વિકાસ જોઈ શકો તો તમે, સફેદ મૂળનો વિકાસ કેટલો સરસ, અને દાણાની સાઇઝ કેટલો બેસાર સારો થાય. તો હજુ બીજી વાર ડ્રિંચિંગમાં આપણી પ્રોડક્ટ આપવાની છે ને? હા, હા. તો બહુ સારું એવું રિઝલ્ટ મળશે. તો આપણી એ પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો ને? હા, ખુશ છું. તો બીજા ખેડૂતોને તમે આ પ્રોડક્ટ વિશે કંઈ કહેવા માંગો છો ખરા? ના, એટલે વાપરું તો એનાથી અનુકૂળ થાય, સારું. મતલબ આ પ્રોડક્ટ વાપરવા જેવી છે, આનાથી 100% રિઝલ્ટ. બધું સારું છૂટશે. અને ઓર્ગેનિક છે, કેમિકલ છે નહીં. બરોબર. ઓર્ગેનિક છે એટલે જમીનમાં પણ કંઈ નુકસાન નથી, બરાબર? એટલે ધીરે ધીરે લોકોને ઓર્ગેનિક તરફ જવું જોઈએ, અને આ પ્રોડક્ટ બધા ખેડૂતોને વાપરવી જોઈએ. હા, વાપરવી જોઈએ. બરાબર. ઓકે, મેહુલભાઈ, તમારું નામ, મોબાઈલ નંબર બોલો જરા. પટેલ મેહુલ કુમાર નરસિંહભાઈ, મોબાઈલ નંબર 99-135-84-683. ઓકે. જે ખેડૂતોને વધારે માહિતીની જરૂર હોય તો આ નંબર પર કોલ કરીને માહિતી લઈ શકે છે. ઓકે, થેન્ક યુ. જય પરિવર્તન.